સાબરકાંઠા હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરને કોન્ટ્રાક્ટરના કર્મચારી વચ્ચે મારામારી. લેબ ટેકનિશિયન તેમજ ડોક્ટર વિદ્યાર્થીઓ સામે મારામારી. લેબ રિપોર્ટ માટે રાત્રિ બબાલ થતા ડોક્ટરને માર મરાર. સવારે ડોક્ટરના ટોળા સાથે લેબના સ્ટાફ સાથે મારામારી થતા મામલો બીચકા. સરકારી ડોક્ટરને ફરજ બજાવતા કોન્ટ્રાક્ટ કર્મચારી વચ્ચે મારામારી. સરકારી ડોક્ટરે ઉદ્ધતાઈથી કર્મચારીઓને માર માર્યો. કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારી સામે ડોક્ટરની દાદાગીરી. એમએલટી વિભાગના કાચ તૂટ્યા. સિવિલ હોસ્પિટલમાં લોકોના ટોળેટોળા એકઠા થયા. તાત્કાલિક કે ડિવિઝન પોલીસ સિવિલ હોસ્પિટલ પહોંચી સિવિલ હોસ્પિટલના સત્તાધીશો મામલો દબાવવા તેમજ સમાધાન માટે પ્રયાસ શરૂ કર્યા. સાબરકાંઠા હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરને કોન્ટ્રાક્ટના કર્મચારી વચ્ચે મારામારી. લેબ ટેકનિશિયન તેમજ ડોક્ટર વિદ્યાર્થીઓ સામે મારામારી. લેબ રિપોર્ટ માટે રાત્રિ બબાલ થતા ડોક્ટરને માર મરાર. સવારે ડોક્ટરના ટોળા સાથે લેબના સ્ટાફ સાથે મારામારી થતા મામલો બીચકા. સરકારી ડોક્ટરને ફરજ બજાવતા કોન્ટ્રાક્ટ કર્મચારી વચ્ચે મારામારી. સરકારી ડોક્ટરે ઉદ્ધતાઈથી કર્મચારીઓને માર માર્યો. કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારી સામે ડોક્ટરની દાદાગીરી. એમએલટી વિભાગના કાચ તૂટ્યા. સિવિલ હોસ્પિટલમાં લોકોના ટોળેટોળા એકઠા થયા. તાત્કાલિક કે ડિવિઝન પોલીસ સિવિલ હોસ્પિટલ પહોંચી સિવિલ હોસ્પિટલના સત્તાધીશો મામલો દબાવવા તેમજ સમાધાન માટે પ્રયાસ શરૂ કર્યા. એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા. 7 વાગે સુમારા ઇન્ટર્ન ડૉક્ટર લેબમાં ઇમરજન્સી પેશન્ટની એક રિપોર્ટ લેવા ગયો હતો અને ત્યાં જે લેબ ટેકનિશિયન હતા એમની મશીન કેલિબ્રેશનમાં હોવાથી અને 5-10 મિનિટ મોડું આવવાનું કીધું. ડૉક્ટરને પણ રિપોર્ટની જરૂર હશે એટલે થોડી બોલાચાલી થઈ અને એના પછી એ લોકો છૂટા પડી ગયા. રિપોર્ટ અડધા કલાકમાં પહોંચી ગઈ. પણ પછી બે ટેકનિશિયન જેટલા છે અને સ્ટુડન્ટ્સ જેટલા છે એ બે ચૂંકી યંગ છે એટલે બે જણા પોતપોતાની રજૂઆત કરવા અહીંયા આવ્યા હતા અને સુખરૂપે સમાધાન થઈ ગયું છે. કારણ કે બે મારી સંસ્થાના હિસ્સાઓ છે. એક વિદ્યાર્થી છે, એક અહીંયાના કર્મચારી છે અને બે વગર કોઈ કામ ચાલે એવું છે નહીં. એટલે એ બેને બોલાવી અહીંયા બેસાડી એમાં સીડીએમઓ સાહેબ, ડીન સાહેબ, એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ, HODs એમના સાથે ચર્ચા કરાવી અને એને શાંતિથી ડૉક્ટરને પણ આપણે વર્તનમાં ધ્યાન રાખવું જોઈએ. ટેકનિશિયનો પણ જેટલી ઇમરજન્સીમાં રિપોર્ટ આપી શકે, મશીનની કોઈ એ હોય કેલિબ્રેશનમાં હોય તો 10-20 મિનિટ મોડું થાય પણ એ ધ્યાન રાખીને ઇમરજન્સીની રિપોર્ટ આપે. અને બે આ સંસ્થાના ભાગ છે એટલે શાંતિથી પણ એ નિવારો આવી શકતો હતો. જોકે ઘટના બની છે પણ એનું સમાધાન પણ થઈ ગયું છે અને બે લોકો સમજીને એકબીજાને એ કરીને અહીંયાથી જતા રહ્યા છે પોતપોતાના વર્ક પ્લેસ ઉપર, કામ ઉપર, જ્યાં જ્યાં એમની ડ્યુટી છે ત્યાં ત્યાં. અને અત્યારે સંસ્થામાં બધું કામ જે રીતે હતું એ જ રીતે ચાલે છે. કાચ તોડ્યા છે? કાચ તોડ્યા નથી, ચૂંકી 100-200ના ટોળા હતા અને કાચનો ધક્કો લાગી ગયો એટલે કાચ પડી ગયો. કાચ કોઈએ તોડી દીધું હોય કે એવું નથી, પણ આ 100-200ના ટોળા હોય, 100-200 ઇન્ટર્ન હોય, 50-100 ટેકનિશિયન હોય, થોડી ધક્કામુક્કી થાય એમાં એ કાચ તૂટી ગયો છે. બાકી એવું કોઈને જાણી જોઈને કાચ તોડી દીધું હોય કે એવું નથી. બંને પક્ષ વચ્ચે થયેલી ઝપાઝપીમાં એક વ્યક્તિને ઈજા પણ પહોંચેલી છે. એ ઈજા જે છે હવે બે જણા હોતા હોય અને ધક્કો લાગે કે એવું થાય તો કોઈએ મારવાની દૃષ્ટિએ ઈજા પહોંચાડી એવું અમને નહીં લાગતું. પોલીસના મેડમ આવ્યા હતા પણ એમને પણ એવું નહીં લાગ્યું અને સમાધાન થઈ ગયું હતું. એ પણ હતા વચ્ચે એટલે સમાધાન થઈ ગયું છે એટલે